હે ગાઈઝ, હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી 6:38 થઈ ગયા, શનિવાર, બેગલેસ ડે હતો. એ સાડી પહેરીને જવું પડે. મમ્મી પૂજા કરો અને આ બાજુ પપ્પા બ્રશ કરો અને લાઈટ અમારે ઝબુક ઝબુક થઈ જાય. તો ચલો મળીએ સ્કૂલથી આવીને. તો 12:10 થઈ ગયા અને સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ. આ બાજુ મમ્મી જમવાનું બનાવો, દાળ વઘારી હે ને, હજુ દાળ જ વઘારી, બરાબર. તો આજ તો આ વરસાદ વાળું વાતાવરણ કર્યું, આમ બરાબરનું તૂટી પડો એવું થાય, પણ થતો નહીં ને મમ્મી. હમણાં અચાનક બધા કપડા તો બે તાળ આવ્યો વરસાદ, પછી ઝાપટું આવ્યું થોડું, પછી બંધ થઈ ગયું. પેલા ધોઈ દે ધોઈ પછી બહાર ફૂફી કાઢે, મશીનમાં કરી દેવાનું. થોડા હતા એટલે કોમ તો નાખી દે, વધારે હોત તો પણ થોડા હતા એટલે કહું બહાર ધોઈ દેવા દે. પછી પપ્પા આયા નહીં તો મળીએ આગળ. તો 12:56 થઈ, જમવાનું થઈ ગયું તૈયાર. આજ તો શનિવાર એટલે દાળ, રોટલા, ડુંગળી, દહીં, ઘી, છાસ. પપ્પાએ ઓફિસથી આયા અને તરત જવાનું ખાઈ. તો ચલો જમી લઈએ. તો 5:45 થવા આવ્યા અને આ બાજુ તો વરસાદ ચાલુ થયો ફાસ્ટ. ખાસો 4 વાગ્યા જેવું પડે વરસાદ, હજુ સુધી બંધ નહીં થયો. અને ડીજે વાગી રહ્યો અંબાજી જવાનું. ચલો હવે મળીએ. હવે ગાજવીજ પાછી ચાલુ થઈ જઈએ. વાદળા ગરજવાનું ચાલુ થયું. હવે પવન સાથે વરસાદ ફાસ્ટ એકદમ ચાલુ થયો. તો 7 અને 8 થઈ અને આ બાજુ પપ્પાની ફરમાઈશ હતી આજ ભજીયા બનાવવાની. તો આ બાજુ ડુંગળીનું બધું મિક્સચર તૈયાર કરીને નાખ્યું, પાણી નાખવાનું બાકી, અને આ બાજુ મેથીના ભજીયા બનાવવાના. લીલી મેથી નથી તો કસૂરી મેથીના બનાવીએ. પહેલી વાર બનાવીએ, હવે જોઈએ કેવો ટેસ્ટ થાય નહીં. એક બાજુ રોટલો વગાડ દો, ખીચડી આ બાજુ મૂકી દીધી. પાવ પછી તળવાનું શરૂ કરીએ હે ને. તો પેલું તો પછી એ તાર જ બનાવીએ ને, પપ્પા તો ક્યારે આવશે? ફોન કરીને પૂછીએ આવતા હોય તો એ તળતા થઈ બરાબર. એટલે કે હું બાજુ રોટલો વગાડ દઉં. તો ચલો મળીએ આગળ. પપ્પા આવે એટલે, હજુ પપ્પા આવ્યા નહીં ઘરે. પપ્પા આવે એટલે મળીએ. ઠેક થઈ હે આપણે આટલા વાગે ઘેર આવી, હાથ પગ ધોઈને ફ્રેશ થઈને કપડાં બદલીને તૈયાર થઈ ગયા છીએ. તો હવે આપણે તમને બતાવીએ રસોડામાં શું પ્રોગ્રામ હોય, કારણ કે વરસાદ મસ્ત માહોલ બની ગયો વરસાદ. બોલો ભાઈ, હાલ આપણે આવ્યા છીએ, ફ્રેશ થઈ ગયા, કપડાં બપડા બદલી દીધા. તમે હવે શું કરો? ફોન કર્યો તો તે પછી હા હા કસૂરી મેથીના ભજીયા અને આ ડુંગળીના ક્રન્ચી બનશે. આ બધું ચાલી રહ્યા છે. જો એક ઘણું ઉતરી ગયું છે. પછી બીજું છે આ રોટલો બપોરે બનાવ્યો હતો, દાળના રોટલા બનાવ્યા હતા, મિક્સ દાળના રોટલા. તો રોટલો એક પડ્યો હતો એટલે રોટલાનો છે ને એના જો મોહળી દીધો છે રોટલો, બરાબર. હવે આપણે છે ને એ રોટલાને મસ્ત
તમ તો વઘારી દેવો એટલે વઘારેલો રોટલો, ખીચડી, મરચા મરચાં, કસૂરી મેથીના ભજીયા, ડુંગળીના જેવા ક્રિસ્પી ભજીયા, અને આ બાજુ સિંગ પડી બાફી છે તો જોઈશું પછી કાલે અમાર બરાબર. તો એટલી વસ્તુ તૈયાર છે, ખીચડી બની ગઈ છે. કેટલી વાર લાગશે? હે એમ નહીં એમ કહું 10 મિનિટ. ઓકે ચાલો તા તો જમવાનું બની જાય એટલે આપણે જમી લઈએ. બ્લોગમાં બન્યા રહેજો, મળીએ આગળ. તો 8 વાગ્યા ને જમવાનું થઈ ગયું તૈયાર. મરચાં, ખીચડી, દૂધ, રોટલી, ભજીયા અને વઘારેલો રોટલો. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરી છે એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.